કુલ 22 ડોમ, નાના મોટી 22 ડોમ આવે છે. 22 ટોટલ. 22 ડોમ આવશે. અચ્છા 500 ફૂટનો ડોમ ખાલી રસોડાનો છે. અચ્છા. ત્રણેય ટાઈમ, સવારમાં નાસ્તો, બપોરનું જમણવાર અને રાતનું જમણવાર. બરાબર. રાત્રે દૂધ ફરજિયાત આપવાના છે જમણવારમાં. બે બાજુ. બે બાજુ સર્વિસ સ્કૂલ છે, જે લાઈવ વસ્તુ જ અહીં બને અને અહીંથી પણ અંડારામાં તૈયાર થઈ અને ડાયરેક્ટ ટ્રેક્ટર દ્વારા ટ્રેક્ટર ઉપર જ મૂકવામાં આવશે. કેમ કે આ મોટા તોપ હોય એ તો આપણે માણસો લઈ ન શકે. નગા લાખાવા બે ભાઈ થયા એ પછીની હું 12મી પેઢીએ છું અને ત્યારે એમને સ્થાપના જે કરી એ ફાગણ વદ એકમને ધૂળેટીનો સમય હતો 1735માં. આજે એની એ જ તિથિ પાછી અમને આ કંઈક યોગ હશે આખું, હમણાં આપણે વાત કરીએ 144નો યોગ આવ્યો એ રીતે આ 12 પેઢી પછી આ યોગ આવ્યો અને ત્યાંનું ખાતમુહૂર્ત પણ અમે ધૂળેટીના દિવસે કર્યું હતું. અને સીએમ સાહેબ પણ આવવાના છે. એમની તારીખ લગભગ અમારે 2માંથી 1 તારીખ અમને આપવાની કીધી હતી, 20 યા 21. અંદાજે 9 થી 9.5 લાખ માણસની ગણતરી અમારી છે. અચ્છા 9.5 લાખ લોકો હા. એટલે કમસે કમ 3-3.5 કરોડ રૂપિયાનું જમણવાર થશે. 3.5 કરોડ રૂપિયા. એટલે 700 થી 800 વીઘાનું 800 વીઘાની અંદર આખું આયોજન છે. કે મોટો ઉત્સવ થવા જઈ રહ્યો છે અને 700 વીઘાની આજુબાજુમાં તમામ મારા બેકગ્રાઉન્ડમાં અનેક ડૂમ ઊભા કરેલા છે. 700 વીઘાથી પણ વધારે જગ્યાની અંદર ખૂબ મોટું આયોજન છે. રાસથી લઈ, કથાથી લઈ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા જેવા અનેક કાર્યક્રમો છે. વચ્ચે આમાં સામાન આપણે લઈ જવો હોય હા તો આ તો નાની વસ્તુ તો હોય નહીં, સીધા તોપ જ મૂકવાના હોય ટ્રેક્ટરમાં. હા હા. એટલે ટ્રેક્ટર અંદર ફરી શકે એ રીતની જગ્યા રાખી છે. વચ્ચે ટ્રેક ટૂંકમાં બે બાજુ શું બે બાજુ શું છે. 51,000 બહેનો દીકરીઓનો હુડારાસ છે. 51,000 બહેનો. 51,000. અને એનું સ્થળ આપણે જે જમણવારનું સ્થળ છે એની પાછળના ભાગમાં છે. પાટ પૂંજા એ નગા લાખાવા પણ પૂર્વજન્મની પાટ પૂંજા છે. પૂર્વજન્મની પાટ પૂંજા એ જમીનમાંથી નીકળેલી છે. અચ્છા. જે ચાંદીના પાટ ઉપર પાટ પૂંજા હતી એ બાપાએ કીધું કે આ જગ્યાએ મારી પાટ પૂંજા છે પૂર્વજન્મની. પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આ મંદિરમાં. હા, આ મંદિરનો પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. ઓકે. આપણે સાદી શૈલીમાં કહીએ સંતોરૂપી મેળાવડો. આવા અનેક કાર્યક્રમો જે સાધુ સંતોની જગ્યા છે તેમાં થતા હોય છે. અને કહે ને કે સાધુ સંતોની જગ્યામાં અન્ન ક્ષેત્ર હોય, ભોજન પ્રસાદ, ગૌશાળા, ખવડાવીને ખાવાનું, અનેક એ દુહા લખાણા છે માટે કે પ્રોણા પાવાના, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ગૌરાવીને ગાવાનું. મિત્રો તાજેતરમાં આમ તો ભાલ વિસ્તાર છે, બાવળિયાળી, નગા લાખા, ઠાકરનું ધામ છે આપણો ઠાકર ધણી. તાજેતરમાં હાલ 12 આમ તો 14 માર્ચથી લઈ અને 22 માર્ચ સુધી અનેક સંતોરૂપી મેળાવડા, અનેક કાર્યક્રમો છે. શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન યજ્ઞથી લઈ અને પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના આ ધામની અંદર અનેક કાર્યક્રમો તાજેતરમાં ઉજવવા માટે જઈ રહ્યા છે. તેની પૂર્વ તૈયારી, આમ તો અનેક તૈયારીઓ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો, અનેક તૈયારીઓ થઈ રહી છે. અને હુડા રાસ કહે છે કે જે મહારાસ યોજાણો તો એ પ્રમાણે હુડા મહારાસનું પણ આયોજન છે. તેવા અનેક જે કાર્યક્રમો યોજાનારા છે મિત્રો આ ધામની અંદર, બાવળિયાળી ઠાકરના ધામની અંદર. તેની મિત્રો આ કાર્યક્રમની અંદર મારે વાતો કરવી છે અને સ્ક્રીન ઉપર મિત્રો મારી ડાબી બાજુ નિહાળી શકો છો. અહીંના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુ આજના કાર્યક્રમમાં મિત્રો આ માહિતી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે. બાપુ ખૂબ ખૂબ સ્વાગત. જય ઠાકર. અત્યારે તમે સરસ મજાની અહીં કથા અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને તમારો શબ્દ મેં કીધું ને મને ગમ્યું આ કે ભાઈ શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન યજ્ઞ પારાયણ. આ શબ્દ નવીન લાગ્યું, લોકો માટે નવો છે, અમારા માટે નવો. બાબુ બેઝિક થોડીક વાત કરીએ, વચ્ચે વચ્ચે હું પણ વાત કરતો રહી કે આવા અનેક મેળાવડા, સંતોરૂપી મેળાવડા, મને તો આ શબ્દ ગમ્યો. જૂનો સંસ્કૃત શબ્દ છે, એ જ શબ્દ સાચો છે. સાચો એ સંતોનો મેળાવડો જ હોય. હા, સંતોનો મેળાવડો. અને લોકો પણ સાથે સંત દર્શન કરે, ઈશ્વરના દર્શન કરે. બાપુ આવા કાર્યક્રમો સમાજ માટે કેટલા ઉપયોગી? બસ આની અંદરથી સમાજ ઘણી નોંધ લેતો હોય છે. હા. જ્યારે ધર્મ કાર્ય થતું હોય ને એમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અંદર હોય, એમાંથી સમાજને ઘણું લેવાનું આવતું હોય છે. ધર્મ સાથે જોડાયેલો રહે, ધર્મનું જ્ઞાન રહે અને ધર્મરૂપી જે
આપણો આ ભારત દેશ એવો છે કે સંતોનો દેશ. 100%. આજે તમે જુઓ પ્રયાગરાજ આપણે ચાલી જ રહ્યો છે કુંભ મેળો. કેટલા આપણે 144 વર્ષ પછીના આ યોગ ટૂંકમાં દર 12 વર્ષે તો થાય જ છે, પણ અમુક એવા યોગ આવતા હોય છે અને એ યોગનો લગભગ હું એવું માનું છું કે ભારતનો કોઈ એવો બાકી નહીં રહ્યો હોય જે આપણો સનાતની ધર્મ માનતા હોય એ કોઈ બાકી નહીં રહ્યો કે ના સ્નાન કરવા ન ગયા હોય. આપણું ગુજરાત તો લગભગ મને એવું માનવામાં આવે છે કે લગભગ તમામ ગયા છે અને ઘણા તો 2 વાર પાછા રિપીટ એવું પણ જોવા મળ્યું છે. 2 વખત નાવા ગયા. એટલે આપણો દેશ છે ધર્મને માનવાવાળો દેશ છે અને ભાઈચારાવાળો દેશ છે. અહીંયા તમે જોજો ધર્મ જગ્યાએ હોય એ તો સંસ્થા ચલાવતા હોય, પણ એ સિવાયના માનવ ધર્મ સેવાવાળા એટલાય આપણે તમે જોતા હશો કે વૃદ્ધાશ્રમ હોય, ગાંડા જે પાગલ હોય એના પણ આશ્રમો હોય, ગાયોની ગૌશાળા પણ હોય. સાજી ગાયો તો બધા રાખીએ કે પણ લૂલી કંઈ દૂધ ન આપતી હોય છતાં પછી એને પણ ગૌશાળા હોય. આ માનવ સેવાની સાથે પશુ પંખીની પણ સેવા. એટલે આ દેશ એ ધર્મનો દેશ છે. સમગ્ર જીવ માત્ર સમગ્ર જીવ માત્રનો દેશ છે. બાપુ, હવે આ કાર્યક્રમ તાજેતરની સંપૂર્ણ રૂપરેખાની મારે વાત કરવી, બેઝિક કે પ્રથમ કાર્યક્રમ આપણે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે એની વાત કરવું છે. એ કાર્યક્રમ શું છે? આમ તો 3 દિવસનો એ કાર્યક્રમ છે. તારીખ 14/3/2025 એ પહેલો દિવસ. ત્યારે અમારા ગામમાં જૂનું મંદિર છે, આજથી 450 વર્ષ પહેલાં ત્યાં સ્થાપના કરેલી હતી અને ટૂંકમાં 1735 જે અમારા પરિવારમાં આજે હું 12મી પેઢીએ છું. 12મી પેઢીએ નગા લાખાઓમાં 2 ભાઈ થયા એ પછીની હું 12મી પેઢીએ છું અને ત્યારે એમને સ્થાપના જે કરી એ ફાગણ વદ એકમને ધૂળેટીનો સમય હતો 1735માં. આજે એની એ જ તિથિ પાછી અમને આ કંઈક યોગ હશે આખો હમણાં આપણે વાત કરીએ 144નો યોગ આવ્યો એ રીતે આ 12 પેઢી પછી આ યોગ આવ્યો અને ત્યાંનું ખાતમુહૂર્ત પણ અમે ધૂળેટીના દિવસે કર્યું હતું. અને ધૂળેટીના દિવસે ખાતમુહૂર્ત હતું. એ ખાતમુહૂર્ત પૂરું થતાં આજે પ્રતિષ્ઠાનો પણ યોગ ધૂળેટીના દિવસે જ આવે છે. એટલે આ બધા સંયોગ હોય કંઈક આ કુદરત અમારા આપણે બધાને નિમિત્ત બનાવ્યા છે એ કાર્યમાં અને એ આ કાર્ય કરીને અમે એમાં સહભાગી થવી છે. બરાબર. પછી ક્રમશ કાર્યક્રમની વાત કરીએ તો 15 તારીખે 16 તારીખે એ પ્રાણ પ્રતિષ્ઠાનો જ કાર્યક્રમ છે કે 15, 14, 15 ને 16 3 દિવસ પ્રતિષ્ઠાના કાર્યક્રમ છે અને 16 તારીખથી બપોરે કથા ચાલુ થાય છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓજાના શ્રીમદ ભાગવત જ્ઞાન ગાથા હમણાં આપણે વાત કરીએ એનો પહેલો દિવસ છે 16 તારીખથી 22 તારીખ સુધી. એમાં 3 દિવસ સંતવાણીના પ્રોગ્રામ છે 15, 17 ને 19 એ 3 દિવસમાં સંતવાણી છે રાત્રિના કાર્યક્રમમાં. 20 તારીખે અમારા સમાજની બહેનો દીકરીઓ ભરવાડ સમાજની બહેનો દીકરીઓનો હુડા રાસ રાખ્યો છે. અમારા હુડા રાસમાં પ્રચલિત અમારા સમાજમાં છે અને એનો હુડા રાસ 51,000 બહેનો દીકરીઓનો રાખ્યો છે તે દિવસે 20 તારીખે. આજે એનું સ્થળ પણ ગ્રાઉન્ડ પણ તૈયાર થઈ રહ્યું છે. હા, ત્યાં આપણે જઈને ત્યાં વાત કરશું. હા, ત્યાં જશું આપણે સ્થળ ઉપર હમણાં. હુડા રાસ. બીજા દિવસે લાકડી રાસ યુવાનો દ્વારા. હા, 21 તારીખે 21/3/2025ના દિવસે તે દિવસે લાકડી રાસ રાખ્યો છે યુવાનો દ્વારા. એટલે આવા વિવિધ કાર્યક્રમો સંસ્કૃતિ બધી સમાજની સંસ્કૃતિ જળવાય રહે તે માટે. બાપુ, બીજું કે સમગ્ર આયોજન છે, મોટું આયોજન છે, કેટલીક જગ્યાની અંદર આખા કાર્યક્રમો છે અને કઈ રીતે મેનેજમેન્ટ છે આખું? કુલ 22 ડોમ, નાના મોટી 22 ડોમ આવે. 22 ડોમ આવે છે. 500 ફૂટનો ડોમ ખાલી રસોડાનો છે અને કથા સ્થળનો ડોમ છે એ 525 ફૂટનો છે. આમ 125 બાય 525 એ કથા સ્થળનો ડોમ છે. સાથે બીજા આરામ કરવાના કદાચ રાત્રિ રોકાણ મહેમાનનું હોય તો એના માટે તાત્કાલ સેવા માટે રાત્રિ રોકાણ માટેના ડોમ એવા 5 ડોમ બનાવ્યા છે કે સ્ત્રી વિભાગ અલગ, પુરુષ વિભાગ અલગ, નાવા ધોવાથી વ્યવસ્થા માંડી તમામ સુવિધા અહીંયા રોકાયાના માટે આપણે આપવાની છે. એ હમણાં આપણે સ્થળ ઉપર જઈને થોડુંક નિરીક્ષણ કરશું. અને જમણવારના દાતા અમારે 9 દિવસના આ કાર્યક્રમના જમણવારના દાતા એક જ વ્યક્તિ છે. અચ્છા, એક જ વ્યક્તિ છે. એટલે કમસે કમ 3-3.5 કરોડ રૂપિયાનું જમણવાર થશે. 3.5 કરોડ રૂપિયા. હાજી. અને કેટલા વીઘાની અંદર અંદાજિત આખું આયોજન છે? કુલ આયોજન પાર્કિંગ સહિત અમે ગણશું એટલે 700 થી 800 વીઘાનું
800 વીઘાની અંદર આખું આયોજન આખું આયોજન છે પાર્કિંગ સહિતનું. પાર્કિંગ સાઇટ. હા. અચ્છા, આખું લેઆઉટ આપણે દર્શાવશું લોકોને સ્ક્રીન ઉપર હા, કે જે એક મેપની અંદર આખું કઈ રીતે આવવું, ક્યાંથી આવવું, ક્યાં પાર્કિંગ કરવું. ટ્રી પ્લાન છે અમારી પાસે. હા, એ આખો જ્યારે ચાલુ કર્યું ત્યારથી જ આ બધી સુવિધા. અત્યારે ટેકનોલોજી યુગ છે તો એનો લાભ લેવી ને આપણે. હા. અને હવે વધારે શિક્ષણ યુગ છે એટલે એની ઉપરથી મેપ ઉપર જોઈને બધા આવી શકે. બાપુ આપણે તો એ જગ્યા ઉપર જશું અને જે કારણ કે મોટું આયોજન છે તો આપણે જગ્યા ઉપર જઈને લોકોને સમજાવશું તો હજી વધારે આનંદ. કોઈ વાંધો નહીં, આપણે સ્થળ ઉપર જઈએ હા, અને ત્યાં જઈને આપણે થોડો ચર્ચા વિચારણા કરીએ. 100%. સમગ્ર ગુજરાતભરમાંથી અને બહારથી લોકો આવનારા છે. કેટલા લોકો આવે એ આપણે હજી ખ્યાલ નથી. અંદાજ નથી. લાખો લોકો આવી શકે. લાખોની સંખ્યામાં. હા બાપુ, ડૂમ ટોટલ કેટલા? 22 ડૂમ છે. 22 ડોમ છે નાના મોટી સંખ્યા. આની થોડી વ્યવસ્થાની વાત કરો કે એક સાથે એટલા અમે ક્યારેક જ જોઈએ. અહીંયા 3 ડોમ જેન્ટ્સ એટલે આપણે માણસોને રહેવા માટેના છે, માણસોના ઉતારવા પેલા માટેના. 3. હા, ઓકે. અને બાજુના 2 ડોમ છે એ સ્ત્રી વિભાગ છે, મહિલા. એમાં બહેનો મહિલા માટે. એની પાછળ આપ્યા છે બાથરૂમને એવું 400 બાથરૂમ બનાવ્યા છે પાછળની સાઈડમાં. અચ્છા. ટોયલેટ પણ 300 જેવા બનાવ્યા છે. અચ્છા. એટલે બધી વ્યવસ્થા અહીંયા સ્થળ ઉપર જ ઊભી કરવામાં આવી છે, કેમ કે 9 દિવસનો પ્રોગ્રામ છે તો એના માટે વ્યવસ્થા જરૂરી હોય એટલે 9 દિવસ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. ટૂંકમાં સમગ્ર ભરવાડ સમાજ પ્રથમ આપણે આમ તો 18 વરણ આવવાના છે પણ સમગ્ર દેશભરમાંથી અને બહારથી ભરવાડ સમાજ તમામ મારા ખ્યાલથી આવશે. ગુજરાત સિવાય મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં સમાજ રહે છે. નાગપુર, કર્ણાવતી. હા, કર્ણાવતી, પૂના, સતારા, કોલ્હાપુર, સોલાપુર. હું હમણાં દરેક જગ્યાએ પાછો રૂબરૂ આમંત્રણ પાઠવા અને રૂબરૂ મુલાકાતે પણ ગયો હતો. અચ્છા. જન્માષ્ટમી પછી તરત જ. અને ત્યાં પણ બધાનો પ્રતિસાદ સારો એવો, ખૂબ મોટા હાથે દાન ફાળો પણ આપ્યો છે બધાએ. અને બધા આવવાના ફરજિયાત છે. હા. અમારે જન્માષ્ટમીનો પ્રોગ્રામ એવો હોય ભાઈ અહીંયા. હા, દર જન્માષ્ટમીમાં 2 થી 2.5 લાખ માણસ હોય. અચ્છા. દર જન્માષ્ટમીમાં વર્ષમાં કૃષ્ણ ઉત્સવ ઉજવીએ એમાં 2.5 લાખ તો. એમાં 2.5 લાખ હોય. અચ્છા. ત્યારે મહારાષ્ટ્ર માંડીને હરેક જગ્યાએથી કદાચ એક દિવસ પૂરતા તો ફરજિયાત આવવાનું. ઠાકરના દર્શને બાવળિયારી જન્માષ્ટમીમાં ફરજિયાત આવવાનું. અચ્છા. અને બાબુ અંદાજે ટાર્ગેટ ન મારી શકે પણ અંદાજે કેટલાક લોકો આ 9-10 દિવસની અંદર? આ 9-10 દિવસની અંદર અંદાજે 9 થી 9.5 લાખ માણસની ગણતરી અમારી છે. અચ્છા. 9.5 લાખ લોકો તો આવશે. ઓકે. બે બાજુ 26 સ્કૂલ છે જે લાઈવ વસ્તુ જ અહીં બને અને અહીંથી ભંડારામાં તૈયાર થઈ અને ડાયરેક્ટ ટ્રેક્ટર દ્વારા ટ્રેક્ટર ઉપર જ મૂકવામાં આવશે, કેમ કે આ મોટા તોપ હોય એ તો આપણે માણસો લઈ ન શકે એટલે અહીં અંદર પણ એટલી વિશાળ જગ્યા રાખી છે ટ્રેક્ટર ડાયરેક્ટ આવી અને લઈ શકે. આ વચ્ચેનો ટ્રેક્ટરનો હા, ટ્રેક્ટરનો ભાગ છે. અહીંયા જે કાર્પેટ આવી જશે એની ઉપર, કાગળ નીચે કાગળ, એની ઉપર કાર્પેટ, એટલે જેથી કરીને માટી પણ ઉપર ના આવે. ડાયરેક્ટ રસોઈ બનીને ટ્રેક્ટરમાં જ આવી જાય. અચ્છા. 500 ફૂટનો ડૂમ. 500 ફૂટનો ડૂમ. પછી મીઠાઈ તૈયાર થઈને એક સ્ટોલ બનાવશું. એ સ્ટોલમાં અહીંયા પાછળ સામાન્ય સાઈડમાં પતરા જે પાછળ સ્ટોલ બનશે. અચ્છા. ત્યાં બધી રસોઈ બનેલી અહીંયા રસોઈ બને, સ્ટોર થશે. અહીંયા સ્ટોક થાય. કાચો સીધાનો પર સ્ટોક અહીંયા હશે. એનું કામ ચણતર ચાલુ છે ફરતું જુઓ. બરાબર. અને બધું લાઈવ વસ્તુ જ અહીંથી બનાવીને આપવાની છે. અચ્છા. લાઈવ બંને પાર્ટની અંદર શું છે? બે પાર્ટમાં સુલું બે બાજુ 26 છે. હા. ઓકે. હા, 500 ફૂટનો ડોમ છે. 500 ફૂટ. હા. કેમ કે મીઠાઈ હોય એ તો પહેલાં બનાવવી પડે. શાક, દાળ, ભાત ને રોટલી એ લાઈવમાં બનશે સુલું ઉપર. અચ્છા. અહીંયા લાઈવ. હા, આ બધી સુલું બને છે બે સાઈડમાં. ઈટું ને બરાબર. વચ્ચે પાછો ટ્રેક આપ્યો. વચ્ચે આમાં સામાન આપણે લઈ જવો હોય હા તો આ તો નાની વસ્તુ તો હોય નહીં, સીધા તોપ જ મૂકવાના હોય ટ્રેક્ટરમાં. હા હા. એટલે ટ્રેક્ટર અંદર ફરી શકે એ રીતની જગ્યા રાખી છે. વચ્ચે ટ્રેક ટૂંકમાં બે બાજુ સુલ. બે બાજુ સુલ છે. ઓકે. અને સુલ તે ટ્રેક્ટરમાં ડાયરેક્ટ ચડાવવા માટે. પછી અહીંયા ડૂમ છે એ જમણવારના ડૂમ છે. હા, સામે. હા. ઓકે. એટલે અહીંયા સીધા બે બાજુ કાઉન્ટર છે. બારોબારથી જ એની વ્યવસ્થા. અંદર ટ્રેક્ટર લઈ જવાની જરૂર નહીં પડે ડોમમાં. ડાયરેક્ટ. હા, બહારના ભાગમાંથી આપી દેવાના. આનો સ્ટાફ એ મોટો કરવો પડશે. હા, રસોડાનો સ્ટાફ મોટો છે. બરાબર. જમણવારનો આ ડોમ છે અને સામે રસોઈ બનાવવાનો ડોમ છે પાછળ મોટો. એ 500 ફૂટનો ડોમ છે. 500 ફૂટ. હા, આમ 500 ફૂટનો ડોમ છે.
અને ત્યાં રસોઈ બનશે. ત્રણેય ટાઈમ, સવારમાં નાસ્તો, બપોરનું જમણવાર અને રાતનું જમણવાર. બરાબર. રાત્રે દૂધ ફરજિયાત આપવાના છે જમણવારમાં. ભરવાડ છે એટલે જવાબ. હા, દૂધ જોઈએ. ક્યાં બા? કદાચ તમે રોટલો ખાવાનો આપો તો ચાલે, પણ દૂધ ફરજિયાત જોઈએ. હા. એટલે દૂધની પણ વ્યવસ્થા કરી રાખી છે. કે રોજે બધાને રોજ- દૂધ જમાડવા. હા, દૂધ ફરજિયાત દેવાનું છે. બપોરના સમયે છાશ, બપોરે છાશ. બપોરે છાશ. ઓકે. અને બાપુ બી વિશેષ અહીં જે ઉપસ્થિતિ આપણે 18 વર્ષ તો આવવાના છે ભરવાડ સમાજ સાથે. હવે રાજકીય બાબત મુખ્યમંત્રીથી લઈને મારા ખ્યાલથી બધા કેબિનેટ મંત્રીઓની એ એક ખાસ કયા કયા મહેમાનો ઉપસ્થિત રહેશે? સાધુ સંતો. સાધુ સંતો આપણા ગુજરાતમાં છે, તમામ દેહાણ જગ્યાના સંતો તો છે જ. તમામ. હા, એ સિવાયના અગ્નિ અખાડા, પછી આ હમણાં જ જે મને મહામંડલેશ્વરની પદવી આપી એ આપણે જૂના 10ના અખાડાના સાધુ સંતો અચ્છા. એ પણ ઉપસ્થિત રહેશે. અમારે જેમ આ બાવળિયારી છે જગ્યા, એ રીતે થરા, જ્યાં અમારા આજથી 5000 વર્ષ એટલે એ પછીની ભગવાન કૃષ્ણ પછીના ઓલામાં અચ્છા. અહીંયા થરા 5000 દીકરીઓના લગ્ન કર્યા હતા. થરા થરા. ગવાલીના થરા, મારી જગ્યાનું નામ બોલાય. બરાબર. અને અત્યારે હાલના મહંત ગાદીપતિ અમારા ઘનશ્યામપુરી બાપુ છે, એ પણ ઉપસ્થિત રહે છે. બરાબર. અમારે દેહાણ જગ્યાના દરેક સંતો, એ સિવાયના જે આપણે ધર્મ જ્ઞાતિ સાથે નાતો હોય ધર્મના, હા હા. એ બધા જ સંતો આવવાના છે અહીંયા. બીજા રાજકીય આગેવાનો. રાજકીય આગેવાનો તમામ. બરાબર. સૌરાષ્ટ્રના, જો કે આ સેન્ટર એવું છે ને, સૌરાષ્ટ્રને નીકળવાનું હોય એટલે આ રસ્તામાં આવે. હા. અને આ બધાના પ્રવેશ આસ્થાનો દ્વાર છે, અહીંથી પ્રવેશ દ્વાર છે, સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર. એટલે લગભગ અહીંયા બધા જ દર્શને આવવાવાળા માણસો. અને આ મેં હમણાં તમને વાત કરી, આપણો સૌરાષ્ટ્ર એ ધર્મ પ્રેમી હા હા. સંસ્કૃતિવાળો સમાજ છે. 100%. એટલે દર્શનાર્થી બધા દરેક આવે છે. અને અમે કોન્ટેક્ટમાં પણ છીએ બધાને. અહીંયા હાજર હોય એટલે બધા બેઠા હોય. અને સીએમ સાહેબ પણ આવવાના છે. એમની તારીખ લગભગ અમારે 2માંથી 1 તારીખ અમને આપવાની કીધી હતી, 20 યા 21. ભૂપેન્દ્રભાઈ પણ આવશે. ભૂપેન્દ્રભાઈ પણ આવે છે. અચ્છા. અને બાપુ ખાસ કરીને આવડું મોટું તમે કીધું કે 9 લાખ લોકો, એટલે એનું મેનેજમેન્ટ માટે જે સ્વયંસેવકો, મુખ્ય મદાર હોય ને તો સ્વયંસેવકો. સ્વયંસેવકોને એની ઉપર મોટો વધાર હોય. હા, તો એ મારા ખ્યાલથી એ હજારોમાં હોવા જોઈએ તો આ સંચાલન થઈ શકે. એટલે સ્વયંસેવકો મોસ્ટ ઓફ ભરવાડ સમાજના કે બધા અહીં સાથ સહકાર આપશે? અને કેટલા સ્વયંસેવકો હશે અંદાજે? બગદાણાથી અમારે ટીમ આખી આવવાની છે. દાદા અમારે કાંતિ દાદાએ જવાબદારી લીધી અચ્છા. કે ભાઈ જમણવારની, હા, જમણવારની તમામ જવાબદારી મારી પીરસવામાં માણસોની. એટલે કમસે કમ 5000 માણસો, એ 5000 લોકો. 5000 લોકો. અને એ સિવાય અમારી પાસે પણ 3 થી 4000 માણસો છે અચ્છા. અમારી સંસ્થાના. એટલે બધા સ્પોટ ઉપર જ હાજર છે. બરાબર. અને બાપુ બીજું કે આવડી મોટી વ્યવસ્થામાં વીઆઈપી લોકો એટલે રાજકીય લોકો પણ હોય, મોટા સંતો હોય, એના માટે ખાસ વિશેષ પાર્કિંગની અલગ વ્યવસ્થા, પ્રથમ એને રિસેપ્શન એટલે કે પહેલાં બેઠક વ્યવસ્થા કરવી પડે. હાજી. આ આખું પણ અલગ એક વીઆઈપી વર્ગ હશે? હા, એ 500 માણસ સુધીની વીઆઈપી સ્ટેન્ડ સિટી બનાવી છે. એનું કામ ચાલુ છે. બરાબર. અહીંયા સ્થળ ઉપર આપણે જોવું હોય તો હાલતા જઈશું તો થોડુંક તકલીફ થાય છે, પણ નહીં, ગાડી લઈને આપણે જઈએ સ્થળ ઉપર. સ્ક્રીન ઉપર દર્શન. હા, કથા સ્થળ જોઈ, હા. જે કથા મંડપ આપણે જે ભાગવત જે વાંચવાના છે એ કથા મંડપ જોઈએ. અને એની બાજુમાં ટેન્ટ સિટી બનાવી છે બરાબર. વીઆઈપી. અને બાકીનો અમારા મંદિરની પાછળ 60 રૂમ છે. અચ્છા. એ તો હા, એ જગ્યાના બિલ્ડિંગ, છે. હા, એ બિલ્ડિંગ જગ્યાનું છે. એટલે 60 રૂમની એમાં વ્યવસ્થા ઓછામાં ઓછા 200-300 માણસ ત્યાં રહીએ કે એવી જગ્યા છે. બરાબર. અને ઓસરીની લોબી ખાલી છે પછી, એટલે 500-700 માણસ તો એ રોકાઈ શકે એટલી જગ્યા છે જ. એટલે 4-5 પોથી સાથે હશે. અને આપણે ગામમાં નિજ મંદિર, જૂનું મંદિર છે, હા હા. અહીંયાથી વાજતે ગાજતે કથા સ્થળ ઉપર આપણે આવવાનું છે. અચ્છા. અને બાબુ બીજું આમાં મેં જોયું આ કંકોત્રીની અંદર કે લઘુ મહંત તરીકે ચાદર વિધિ પણ છે. હા, આ એ શું છે એ થોડી વાત? અમારી પરંપરા, હા જે મોટો દીકરો હોય એ અહીંનો જગ્યાનો મહંત હોય. હા. એટલે મારી પછી મારા દીકરો, મોટો દીકરો હોય, એની ચાદર વિધિ તે દિવસે રાખી છે. બરાબર. ચાદર વિધિ ત્યારે. ચાદર વિધિ ત્યારે, એટલે મહંત નહીં એને પદવી સંતો દ્વારા પ્રાપ્ત થાય. એ અમારે લાખા બાપા, નગા લાખા બાપા 2 ભાઈ. હા હા. નગા બાપાની સમાધિ બાવળિયારી હા. અને લાખા બાપાની બોરું. ગુરુ. બોરું એ અમારા પરિવારમાંથી જ ત્યાં સેવા પૂજા કરે છે. અને એના મહંત હાલ અત્યારે કાનજી બાપુ છે, બરાબર. એમના હસ્તક ચાદર વિધિ રાખી છે. બરાબર. એમના હસ્તે ચાદર. એમના હસ્તક, હા. બરાબર. મેન નગાલાકા બાપાનો મહિમા છે. હા. બરાબર. એમના પરચાને અને કાર્યક્રમમાં વાત કરતા હોય
સમયાંતરે બાપુ સમયાંતરે. એવો એપિસોડ પણ કરશું કે એમના જીવનની વાતો હા, એમને એમના પૂરેલા જીવનકાળના પરચાની જે- વાતો એ કરતા રહેશું આપણે આગળના ભવિષ્યમાં. પણ તમામ બાપુ માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.